મિત્રો આજે હું તમને છે ને લિવરપૂલમાં નોવોટેલ હોટલના રૂમનો ટૂર કરાવવાનો છું. લેટ્સ ગો. સૌથી પહેલાં જો કાર્ડ નાખે ને તો બધી લાઈટો ચાલુ થઈ જાય. કમિંગ. તો સૌથી પહેલાં છે ને તમે જોઈ શકો છો માઇક્રોવેવ આપેલું છે, ઘણું બધું સ્ટોરેજ પણ આપ્યું છે. જો પછી એક તમને વેલકમ ડ્રિંક માટે લાઈક ઘણી બધી કુકીઝ આપી છે, ગ્રીન ટી છે, કોફીઝ છે, પછી એક્સ્ટ્રા કેબિનેટ બી છે. અહીંયા તમારી માટે થોડી સ્ટોરેજની જગ્યા છે, લોકર છે, આયર્ન છે અને શું કહેવાય અને આઈ ડોન્ટ નો હેર ડ્રાયર છે. પછી આ બાજુ છે ને આ બતાવવાનું તો રહી ગયું તમને. એક ફ્રીજ પણ આપ્યું છે જેમાં અમુક કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક્સ બી આપ્યા છે, એટલે તમે ઠંડુ પાણી બી પી શકો છો. પછી આ બાજુ સરસ ફૂલ મિરર આપેલો છે જેમાં તમે મારો લુક પણ જોઈ શકો છો. ગજબનો લાગુ છું. અને મિત્રો વિડીયોના અંતમાં બનેલા રહેજો, હું તમને બહુ સરસ વસ્તુ બતાવવાનો છું, તમે જોશો ને તો ખુશ થઈ જશો. પછી આ બાજુ છોકરાઓ માટે છે ને સરસ મજાનું નાનું ટેબલ આપેલું છે, નાઇટ લેમ્પ છે. પછી અહીંયા બીજો હોય પછી આ બાજુ ડબલ સાઇઝ કિંગ સાઇઝ બેડ. પછી એક્સ્ટ્રા ટેબલ એક આપેલું છે. પછી મનોરંજન માટે સરસ મજાનું ટીવી પણ આપેલું છે. ખરેખર મજા આવી છે, રિલેક્સ થઈને જોવા એવું છે. પછી શું કહેવાય, ઓકે આ બાજુ તમે જોશો સરસ મજાની લાઇટ આપી રહી છે, એલઈડી લાઇટ જોરદાર. અને આ બાજુ હવે મેન વસ્તુ આવું આ તો કહેવાનું જ રહ્યું તમને. જો તમે આ સ્ટોરેજ જોઈ શકો છો, આઈ મીન્સ આ જે બી છે. અને શાવર લીધા પછી બાથરૂમ કહેવાય દીક્ષી, રાઈટ. એક્સ્ટ્રા સ્ટોરેજ છે, અહીંયા શૂઝ તમે નીચે મૂકી શકો. અને હવે લાસ્ટ વસ્તુ જે તમને બતાવવા જઈ રહ્યો છું, ખુશ. અને આના પછી બી એક સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું, એ બી ગજબની છે. ખમીન દીક્ષી. ઓહો ગજબનો મિરર. મિરર તો બતાય, આ મિરર બતાય. તમને ખબર જ હશે રેસ્ટોરન્ટ હોટલમાં આ બધું જે બી આપ્યું છે, શું કહેવાય શાવર છે ને બધું જ. પછી આ મારું શાવર છે, આ બાજુ ટોયલેટ છે, ટોયલેટ બતાય એ બી નાઇસ એન્ડ ક્લીન જ છે. તો જોવા જેવું છે જ નહીં. અને હવે તમને લાસ્ટમાં જ મેં તમને જે કીધું ને એ સરપ્રાઈઝ બતાવું તમને. હવે મિત્રો મેં તમને જે વિડીયોના બિગિનિંગમાં કીધું તમને જે સરપ્રાઈઝ બતાવવાનું એ હું સરપ્રાઈઝ બતાવવા જઈ રહ્યો છું. લેટ્સ ગો દીક્ષી. ગાઈઝ રેડી? ભાઈ દિલ થામ કે બેઠે, નજારો તો જુઓ. દીક્ષી પેલી બાજુ બિલ્ડિંગ બતાવી. અને એક વસ્તુ જુઓ અહીંયા. દીક્ષી દૂર જાજો, અહીંયા બેસીને તમારે ફોટો ક્લિક કરાવો હોય મોર્નિંગમાં તો ગજબની લોકેશન છે, સેમ ટુ સેમ. કમ દીક્ષી. ગાઈસ આ બીજું અમારે બીજી સાઈડ છે. દીક્ષી પેલી સામેની બિલ્ડિંગ દેખાય છે, આ બી વ્યૂ જુઓ. માય ગોડ ગજબનો. હજુ ત્રીજી જગ્યા બતાવું તમને. વેટ દીક્ષી, કમ ધીસ વે. ગાઈસ લુક એટ ધીસ વ્યૂ. માય ગોડ. દીક્ષી કમ.
ગાઈસ ખરેખર અમે જે લિવરપૂલનો હોટલમાં રોકાયા છે ને, જેટલા રૂપિયા અમે ખર્ચ્યા છે, એટલે કે જેટલા પાઉન્ડ ખર્ચ્યા છે એનાથી પણ વધારે અમે એક્સપેક્ટ નહોતું કર્યું આટલું બધું. એના કરતાં પણ બહુ જ એક્સપેક્ટેશન કરતાં પણ હાઈ અમને અકોમોડેશન મળ્યું છે. તો વી આર વેરી હેપી. અને બસ તો હવે આ જે અકોમોડેશનનો વિડીયો છે હું અહીંયા જ પૂરું કરું છું. મીન્સ અકોમોડેશન એટલે આ હોટલ રૂમનો વિડીયો હું અહીંયા જ પૂરું કરું છું. તમને જો મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવા ભૂલતા નહીં, અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે આપણે લંડનની જાણકારીવાળા નવા વ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ દીક્ષિત.